ફૂઈ અને જો આપણે કિરણ બોલ્યો ને આપણે નાસ્તો કરીશ ને જે આપણે આ જગ્યાએ જુલો આ રીતના કંઈક આપણે ખીલ્લા લગાવેલા હોય જુલો સામે આપણે ધોવે આપણે સોલર રહીને આપણે નીચે ઉતારીને જુલો સામે આપણે મૂકી દીધી અને ગાયત્રી નાસ્તો આપણા ગામમાં આવ્યા 14 વર્ષ પહેલા રહીને જુલો આપણે આ જગ્યાએ આપણે રહેતા હતા। ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો આજની આપણે વ્લોગની સ્ટાર્ટિંગ લઈને આપણે ભગવાનના આપણે રહ્યા સાપડાથીને આપણે કરીએ અને તમે જો કે આપણે ટાઈમ થઈ ગયો છે આપણે તો ખબર આજને 30 મિનિટ જો કે આપણે ટાઈમ થઈ ગયો હોય ને તમે જો સાપડાની આપણે આ સાઈડ આપણે અવતરીએ કેમ કે ઓલી સાઈડ આપણે પવનનો જવાજ આપણે એટલો આવે છે એટલે કંઈક મસ્ત મજાના જો સૂર્યદાદા આપણે ઉગી ગયા છે સામે તમને દેખાતા હશે। આપણે રણમાં રહ્યો ને તમે આપણા નાસ્તોનો સમય થઈ ગયો જો સામે રહ્યો ને આપણે ફૂઈ અને જો આપણે કિરણ બોલ રહ્યો ને આપણે નાસ્તો કરે છે। ચાલે ચાલે આપણે ચા નહીં પીતા ને એટલે જો આપણા માટે મરચું સ્પેશિયલી વાટ્યું હોય। હાલો ફટાફટ રહ્યા ને આપણે નાસ્તો કરી લઈએ। ચલો સવારમાં રહ્યા ને આપણે નાસ્તો કરી લીધો ને હવે જો આપણે રહ્યું ને બાઇક આપણે તૈયાર કરી નાખ્યું હોય અને હવે જવાનું જો કે આપણે સાપડે હાલો ફટાફટ જવા દઈએ। ચલો ફિનાલ ગાছ આપણે સાપરે આવતરીએ છીએ અને બાઇકને જો આપણે આ જગ્યાએ આપણે પાર્ક કરી નાખ્યું હોય અને જો મેહુલભાઈ રહ્યા ને આજે આપણે લેવા આવતરીએ આપણે દૂડું ભૂલી ગયા હતા એ સાપડાની અંદર પડ્યું હશે એના ગાছ હવે રહ્યું આપણે મોબાઈલ ખાલી આપણે 45% આપણે ચાર્જિંગ છે તો પહેલાં તો રહ્યું આપણે મોબાઈલ જોઈને આપણે ચાર્જિંગ મૂકી દઈએ। હાલો તો ગાছ હવે રહ્યું આપણે મોબાઈલ ચાર્જિંગ થઈ ગયો હોય અને તમે જો કે આવતરીએ આપણે સાપરે સામે રહ્યો ને અત્યારમાં આપણે પેલો મોટો ભાઈ રહ્યો ને કૃષ્ણ જે આપણે આ જગ્યાએ જુલો આ રીતના કંઈક આપણે ખીલ્લા લગાવેલા હોય જુલો આનું આપણે નામ શું તો નહીં ખબર તો અત્યારે મારી જુલો આપણે આ રીતે કાઢવાના હેરા હોય તો તમે કાઢીને દેખાતું અને નીકળી ગયો નીચે પડી ગયો। હાલો બોલને રહ્યો ને ફિટ કરી નાખીએ। ચલો આને રહ્યું જુલો આપણે સરખું આપણે રહ્યું ને જુલો આપણે આ જગ્યાએ મૂકી દેવાનું એટલે કે ડબ્બાની અંદર પછી આપણે મૂકી દઈશું પહેલાં તો તમે આપણે આ જગ્યાએ મૂકીએ। હાલો બીજા પણ હજુ આપણે કેટલા છોડવાના છે ઓલી ડિશના પણ આપણે કેટલા આપણે એવા બહાર કાઢવાના છે અને આ ડિશના પણ હજુ આપણે કેટલા બહાર કાઢવાના છે। હાલો ફટફટ આપણે કામ ચાલુ કરી નાખીએ। ગાય આપણે બાપા અને મોટો ભાઈને જુલો આપણે એને સોલર ધોવા કે આપણે ખારવારે એટલી થઈ જાય ને કે આખી સિઝનની આપણે એમને રાખી દઈએ અને જો કે આપણે આ જગ્યાએ લઈને એક આપણે બહાર કાઢી લીધી હજુ તો કેટલા ખબર 12 પાટિયા હે 6 સામે હે અને 6 કે આ હે જો કે એક કાઢી લીધું અમે હવે આ જગ્યાએ આપણે 5 પાટિયા રહી ગયા આપણે સોલરના ચલો સામે આપણે ધોવે છે અને આપણું કામ શું ખબર રાખો છો તમને દેખાડો ઓલા ખિલ્લારી ને આપણે કાઢવાનું કામ હે। હાલો પહેલાં તો રહ્યો ને એ આપણે કામ પૂરું કરી નાખીએ પછી આપણે વિડીયો શૂટ કરીએ। આવા ખિલ્લારી ને જોલો આપણે સોલર જે આપણે લગાવેલા હતા ને આપણે બધા આપણે બહાર કાઢી લીધા છે અને જો કે આ સોલર તો હવે રહીને આપણે નીચે ઉતારી લેવાની છે। હવે ત્યાં રહીને આપણે 3 સોલરો આપણે રાખવાની છે બીજી બધી આપણે ઉતારી લેવાની કે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે રહીને 3 સોલરો આપણે રાખવાની છે અને જોલો બાપા અને મોટો ભાઈની ને સામે આપણે ધોવે આપણે સોલર જોઈ લો કેવી મસ્ત મજાની એકદમ સાફ થઈ જાય ને એકદમ સામે મૂકી દેવાની આપણે। હાલો પાનું લઈ લઈએ ઓલ સાઈડની પર રહીને આપણે સોલરના આવા રહ્યા ને આપણે ખીલા સોલી લઈએ। ચલો જોલો આપણે 6 સોલરો રહીને આપણે નીચે ઉતારીને જોલો સામે આપણે મૂકી દીધી છે સાપડાની નેખમાં જોલો સામે તમને દેખાતી હશે સામે આપણે રહીને જોલો 4 આપણે સોલરો રાખી છે તો હવે આપણે બધી આપણે કાઢી લીધી છે પછી આપણે જો કે આપણે ઇંગલ ઉપર આપણે સોલ લઈશું જોલો સામે રહીને આપણે 4 બાકી રહી જઈએ। હવે રહીને આપણે હોવાના મમ્મી વડા બાજુ આપણે મેના રાણી લઈને આપણે થઈ ગઈએ આપણે ચાલતા। આપણા ગામ પહોંચી જવા માટે આવ્યા છે ને જોલો સામે રહ્યો ને આપણે જોલો મીઠાનો આપણે ટ્રક ભરીને જાય જો તમને આપણે સામે દેખાતો હશે જોલો સામે આપણે જાય રહ્યો મીઠાનો ટ્રક ભરીને ફાઇનલી ગાઈસ રહ્યા ને હવે આપણે ચંચોડા પહોંચી ગયા છીએ અને જોલો આ રહ્યું આપણે જૂનું કરે અને પહેલાં તો રહ્યું ને આપણે ઠેલીનું આપણે છોડી લઈએ। ચલો અને ગાઈસ રહ્યા તો આપણા ગામમાં આવ્યા ને ગામમાં તો આપણે ગરમી એટલે થાય કે તમે આપણે વાત જ ના પૂછો। હાલો પંખો રહ્યો ને ઘડીક આપણે ચાલુ કરી નાખીએ અને ગાઈસ આપણે રહ્યો ને આપણે 14 વર્ષ પહેલા રહીને જોલો આપણે આ જગ્યાએ આપણે રહેતા હતા અને પહેલાં તો રહ્યો તમને આપણા ઘર દેખાડતું। હાલો આ રીતનું કંઈક આપણે જોલો નાનું અમથું આપણા ઘર છે જોલો હે ને અને ગાઈસ આપણે આ જગ્યાએ જોલો ઉપર કંઈક પડ્યું હોય રાખો જો તમને દેખાડો હે ને રાખો કે નીચે ઉતારીને આપણે ચેક કરી કે શું ક્યારે બી એક કાંથી ઊંચી પડશે ઉપર ચડવું પડશે ને ચડી ગયો ફટ શું છે એમ જો આ રીતનું કંઈક છે આપણે જો અત્યારે પ્યારા જોગ્યું નહીં તો એવું હોય ચોટી તો જોઈએ એમ જો લે ચોટી જો જીવ ખાલી મકડીની જાળ કેટલી ચોટી જાય એમ જો સારે ખોટા ચડીએ ઉપર આપણે જો હાથીની પાસે જેટલી થઈ ગયા ચોટી જોલો હવે આપણે ગેસ તો બંધ થાય એટલે રહ્યો ને પહેલાં તો આપણે રહ્યો ને આનો હવે ઉપયોગ કરવો પડશે। આનું નામ રહ્યું ને આપણે પાઇપમાં છે સરખું આપણને પણ નામ નહીં ખબર જોલો હે ને કેરસનથી આપણે રહીને આગા પકડે આપણે જોકે
પહેલા આપણે જો કે યુઝ કરતા હતા પણ હવે તો આપણે ગેસ ને એવું થઈ ગયું ને એટલે હવે આપણે યુઝ નહીં કરતા જોલો કડીની જાર લઈને આપણે ટોપલીમાં કેટલી લાગી જતી આમ જો હે ને હજુ તો આપણે થોડીક તો હજુ આપણે લાગી જ છે બીજી બધી તો આપણે બહાર નાખી દીધી છે ગાય આપણે ને જો આપણે વાત થઈ ને આપણે મેહુલ પેના આપણે કે આપણે મેહુલ પેની ઈ પણ રહ્યા આપણા ગામમાં પણ આયા અને આપણે પણ જો કે આપણા ગામમાં જવાના છે જોલો સામે રહ્યા આપણે મેહુલ પે પણ આપણે આવી ગયા છે ગાય તમે રહ્યા આપણે જોલો આપણે જ્યાં આપણે ઘરે હતા ત્યાં રહ્યા અત્યારમાં આપણે 4 વાગી ગયા છે અને અત્યારમાં જોલો આપણે ને આપણે આ જગ્યાએ આપણે સુઈ જતા જોલો સામે અત્યારમાં રહ્યા આપણે મેહુલ પે આપણે બેઠા બેઠા જો કે કરે આપણે વિડિયો એડિટિંગ જો કે આપણે કાલે કેટલા ખબર ઉસમ આપણે 12 વાગી ગયા છે ને કે 12 વાગ્યા સુધી રહીને આપણે વિડિયો એડિટિંગ કર્યા હતા અને જો આપણે રહ્યો ને જે આપણે સોલરનો જે આપણે વાયર હતો ને એ હવે આપણે જો કે આ કરે તો આપણે મૂકી દેવાનો છે કેમ કે હવે તો રહ્યો ને આપણે જો કે આ વાયર રહ્યો ને હવે આપણે ગયા વર્ષે તો આપણે કામ આવશે જો આ જગ્યાએ આપણે મૂકી દીધો છે ચલો આ નીચે મૂકી દઈએ આ જગ્યાએ બરાબર કર્યું જો આપણે બાય કર્યું આપણે ઠેલી પણ આપણે બાંધ નાખી છે અને બાની તો રહ્યા ને આપણે ક્યારના આપણે લુકડાની આપણે ધોઈને આપણે આવતા રહ્યા હતા અને મોટા ભાઈને આપણે ફોન કર્યો તો આપણે રણમાં આપણે એટલું ડન કે તમે આપણે વાત જ ના પૂછો અત્યારમાં પણ રહ્યો ને આપણે બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે પછી આપણે મેના રાણે લઈને આપણે મેહુલભાઈનું બાઇક લઈને જાવ દઈએ સીધા જ આપણે રણમાં હવે એ તો રણમાં જઈને પાછા ખબર પડે ધૂળની ડમરી ખાઈએ પછી એમ તો રૂમાલ હે પાછો આપણે લાગતા એમ તો માર હું લઈને આવ્યો એમ તો આર્યો ચેતરમ ના આવે ગાય સવારે ને આપણે જોડાના આપણે દરવાજા ઉતરીએ અહીં આપણું બાઇક લઈને હાલો ફટાફટ જાવ દે હવે આપણે રણમાં જઈને તો આપણે ખબર પડે કે હવે આપણે રણમાં આપણે કેવો પવન છે અત્યારમાં તો ગાય અત્યારમાં ફાઇનલી આપણે સાપડા ઉતારીએ છીએ અને જો અત્યારે આપણે પેપ્સી ખાઈએ અને બહાર તો જો કે આપણે વિડીયો શૂટ કરે એવું યાદ નહીં કે બહાર આપણે પવન એટલું છે ને કે તમે આપણે વાત જ ના પૂછો અને તમે જો હે ને આપણે સાપરો ઉપર જો આપણે જે આ કોથળીઓ નાખેલી ને આપણે કેટલી હાલે હે ને તમને કાકરનો અવાજ આપણે છે આવતો હશે અને હાલો ફટાફટ આપણે પેપ્સી ખાઈ લઈએ ચલો એના કારણે ઉડે કેટલું આમ જોલો હે ને થોડોક બેકગ્રાઉન્ડમાં પવનનો અવાજ પણ આપણે આવતો હશે અને આપણે જો ઝુંઝવાડે ગયા હતા આપણે સમોસા લાવ્યા હતા હલો સમોસા ફટાફટ આપણે ખાઈ લઈએ ચલો આપણા મોબાઈલની અંદર રહ્યું ને આપણે એટલું બધું આપણે ચાર્જિંગ નથી એટલે રહ્યું ને આપણે પહેલા તો રહ્યું ને આપણે જો સોલરના પાવર ઉપર રહ્યું ને આપણે મોબાઈલ આપણે ચાર્જિંગ મૂકી દઈએ હાલો આ રહ્યું આપણું દૂરનું નાલો ફટાફટ રહ્યું ને મોબાઈલ આપણે મૂકી દઈએ આપણે ચાર્જિંગ મોટા ભાઈનો તો આપણે થાય જ છે તમારે રહ્યું જો આપણે મસ્ત મજાનો આપણે સાધો સમય થઈ જવા માટે આવ્યો હોય અને તમે જો રણમાં રહ્યો ને તમે ફૂલ જ પવન હે બહાર તો આપણે વિડીયો શૂટ જો કે કરી જ દઈએ કે હે ને બોલો સામે આપણે મોટો ભાઈ આપણે વિડીયો બનાવતો આવે રાખો જો તમને ઝૂમ કરીને દેખાય હે ને અંધારું થઈ જવું હોય આમ જો આખો ફોન ને લઈને આ રહ્યો આપણો ગડ્ડો એ ગડ્ડો શું કરે છે એ આપણે બાય જુલો આપણે ગિલુરાનું શાક કરે રાખો જો તમને દેખાડું હે ને ગિલુરાનું આજે મમ્મી રહીને આપણે કરે આપણે શાક તો રહ્યો ને આપણે આખો દિવસ રહીને આપણે ઝુંઝવાડા આપણા ગામ હતા આપણા ઘરે અને આજે રહીને જુલો આપણે રહ્યું ને રણમાં સાંજનો સમય થઈ ગયો ને હવે રહીને આપણે મોટર આપણે જે તોડીને આપણે બાપા નિમને આપણે મૂકી દીધી છે તો એ જ આપણે જો કે લેવા માટે જઈએ છીએ પણ ત્યારે આપણે વિડીયો શૂટ નહીં કરીએ કે બહાર રહ્યો ને આપણે પવનનો અવાજ આપણે વધારે આવે એટલે રહ્યો ને મસ્ત મજા કે આપણે ક્લિપ શૂટ કરી લઈએ અને રહ્યો ને બેકગ્રાઉન્ડમાં આપણે મ્યુઝિક મૂકી દઈશું હાલો તો ફટાફટ રહ્યો ને આપણે મોટર લેતા જઈએ ચલો હવે રહ્યા ને આપણે ગાય આપણે મોટર લાઈને આપણે જુલો રહીને આપણે આ જગ્યાએ મૂકી દીધી રાખું તમને દેખાતું બે મોટર આપણે આખલી હતી અને બે મોટર રહીને આપણે લખેલી હતી બે મોટર આપણે રહીને ખાલી આપણે કાઢવાની આપણે બાકી રહી છે એ જો કે આપણે બહાર લઈને એ પણ મોટર આપણે રહીને જુલો આપણે આ જગ્યાએ મૂકી દઈશું મસ્ત મજાનો રહ્યો રણમાં આપણે રાતનો સમય થઈ ગયો હોય જો સામે તમને ચાંદડા દેખાતા હશે એક જ દેખાય ને જો સામે તમને એક દેખાતું હશે હાલો જાવ દી સીધા જ આપણે સાપરાની અંદર પવનનો અવાજ એટલો આવે છે ને વાત જ ના પૂછો અત્યારમાં જોઈને ચૂલો આપણે રણમાં રહ્યું ચૂલો આપણા મમ્મીએ રહ્યું ચૂલો અત્યારમાં રહ્યું આપણે ચૂલો શાક વગર નાખ્યું ખીચડી પણ આપણે તૈયાર થઈ જઈએ અને હવે રહ્યા આપણે કુળદેવી માતાજીની જઈને આપણે અગરબત્તી કરવા માટે આવતા રહીએ ચૂલો સામે આપણે શક્તિ માતાજીનો ફોટો અહીંયા આપણે કૃષ્ણ ભગવાનનો આપણો ફોટો એટલે કે શ્રીરામજીનો આપણો ફોટો છે હાલો ફટાફટ રહીને આપણે કુળદેવી માતાજીની આપણે રહીને અગરબત્તી કરી નાખીએ ચલો મસ્ત મજાની ચૂલો આપણે કુળદેવી માતાજીની રહીને આપણે અગરબત્તી જો કે આપણે કરી નાખીએ તો મિત્રો હવે રહ્યું આપણે ખાઈ પેલું છે અને જો કે આપણે વિડીયો એડિટિંગ કરવાનું આપણે કામ પૂરું કરી નાખ્યું ગાય સમજો હે ને ગલુપ કેટલો હવા આપણે ડીમ થઈ ગયું હે ને આપણે ઓલો આપણે બેટરી વાળો ગલુપ આવે ને જે આપણે રહ્યું ને ખાલી આપણે શેડા જોઈન્ટ આવી કરે ને એટલે જો આપણે ગલુપ થાય જો અહીંયા આપણે શેડા જોઈન્ટ કરેલા છે એ આપણા ગલુપ છે અને જો કે અત્યારે માટે જો કે આપણે સુવા માટે જતા હતા થોડો ઘણો આપણે વિડીયો એડિટિંગ કરવાનું કામ છે એ આપણે ઘડી પછી આપણે પૂરું કરી નાખશું પછી જો કે આપણે સુઈ જશું ને આજે આપણે સવારમાં આપણે કુવાના પાટ્યા હતા પછી ત્યાંથી આપણે સાપરા આવ્યા સોલરની બધું આપણે નીચે ઉતાર્યું પછી આપણે ગામમાં જે ગામમાં કહે આપણે શું આપણે ત્યાંથી પાછા આવ્યા પેપ્સીનું બધું આપણે ખાધું પછી સમોસા ખાધા અને એવું કંઈક આપણે આ વ્લોગની અંદર કંઈક આપણે બધું હતું તો ફિનાલ ગયા આપણે આ વ્લોગને તો હવે આપણે અહીંથી આપણે એન્ડ કરી નાખશું લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલા થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો બાય બાય